થઈ ઉતર્યા આંગણે, અલ્પ સમય કીધો અનુકૂળમાં વાત જો. ગુપ્ત જરણ દે વિરસનાવે કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. 201મું પાનું, પત્ર ક્રમાંક 87 વાંચો. મુંબઈ, કાર્તિક સુદ સાતમ, ગુરુ 1946. અષ્ટક અને યોગ બિંદુ એ નામના 2 પુસ્તકો આ સાથે આપની દ્રષ્ટિ તળે નીકળી જવા હું મોકલું છું. યોગ બિંદુનું બીજું પાનું શોધતા મળી શક્યું નથી, તો પણ બાકીનો ભાગ સમજી શકાય તેવો હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય પાછળથી મોકલીશ. પરમ તત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સત્ય છે, સ્તુત્ય છે. કોઈ સ્થળે ખંડન મંડન ભાગ સાપેક્ષ હશે તે ભણી આપને દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. અથથી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન, છતાં કોઈ નાસ્તિક એનું ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી. એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાય બનશે. તેથી જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે, અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની ન્યૂન અધિકતા ક્ષમાપાત્ર છે. વી રાયચંદના વિનયપૂર્વક પ્રણામ. એનું વિવરણ છે. હા, 19મા પાને, 19મું પાન. હમ 16મું. 87. હા, 16મું. 16. હા, બરોબર. વાંચો. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ, જેઠ સુદ પૂનમ 2009. 8 દ્રષ્ટિ આપણે બોલીએ છીએ તેનો સંસ્કૃતમાં ગ્રંથ હરિભદ્રાચાર્ય લખ્યો છે. તે યોગ દ્રષ્ટિ સમુચ્ચય ઉપરથી યશોવિજયજીએ 8 દ્રષ્ટિની સજ્જાઈ સંક્ષેપમાં કરી છે. સાચા પુરુષની વાણી મિથ્યા દ્રષ્ટિને ગમે નહીં. સાચી અરિયંતની સ્થાપના હોય તે એને ગમે નહીં. મહાપુરુષો ગુણગ્રાહી હોય છે. પોતાના સ્વરૂપની ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી છે. આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ અભિપ્રાય છે તો ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી. બધાય ધર્મોમાં આત્માની વાત છે. મારું જે ખરું સ્વરૂપ છે તે ગમે ત્યાંથી પ્રાપ્ત થાઓ.
ગમે ત્યાંથી પણ પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. મને સાચા પુરુષ મળો અને મારું કલ્યાણ થાઓ એવી ભાવના કરવાની છે. જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો. બધું ભૂલી હું કંઈ જાણતો નથી એવું કરવાનું છે. તમારા આત્માનું કલ્યાણ જેથી થાય તે કરવું. જે સાચું છે તેથી જ સાચું પ્રાપ્ત થાય છે, ખોટાથી સાચું પ્રાપ્ત થાય નહીં. જેના બોધથી પોતાનો આત્મા પ્રાપ્ત થાય તે હિતકારી છે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. આટલું વિવરણ વાંચો. 8 દ્રષ્ટિ બોલીએ છીએ તે તો સંસ્કૃતમાં ગ્રંથ હરિભદ્રાચાર્ય લખ્યો છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચાય ઉપરથી યશોવિજયજીએ 8 દ્રષ્ટિની સજાય સંક્ષેપમાં કરી છે. સાતા પુરુષની વાણી મિથ્યા દ્રષ્ટિને ગમે નહીં. મિથ્યા દ્રષ્ટિને સાતા પુરુષની વાણી ના ગમે કે મિથ્યા દ્રષ્ટિને તો મોજ કરવી છે, લહેર કરવી છે. જ્ઞાની હતો તે વ્યસનો છોડવા માંગે તો તે ગમે. તો જઈશું તો દારૂ પીવાનો ના કહેશે માટે હોંભરા ના જઈએ. સાતા પૃથ્વી વાણી મિથ્યા દ્રષ્ટિને સાંભળી ના ગમે. સાચી અર્યંતની સ્થાપના હોય તે એને ગમે નહીં. જૂઠાને સાચું ના ગમે. મત્સ્ય ભોગી બગલો મુક્તા પણ દેખી તંતુ ના ભરે. મોતીનો ટોપલો ભર્યો હોય તો બગલો ચોથે ના નાખે તો માત્ર ભાવે. જેને મિથ્યા દ્રષ્ટિ છે ને જ્ઞાન વતન ગમે નહીં, એના પર ક્રોધ થાય, દ્વેષ થાય. કંઈ ખાવાની વાતો નથી કરતા ને, પૈસાની વાતો નથી કરતા ને, ભણવાની વાતો નથી કરતા ને, દારૂ ના પીશો, બીડી ના પીશો, એવું કે કોણ થાય? સાચી અરિહતની સ્થાપના હોય તેને ગમે નહીં. મહાપુરુષો ગુણગ્રાહી હોય છે. જ્યાંથી ગુણ ગ્રહણ કરે, ગુણ ગ્રહણ કરે એની પાસે ગુણો એકઠા થાય અને દોષ ગ્રહણ દોષો ભેગા થાય. અને અનુક્રમ પણ જૂઠાનું જ કરે. જૂઠો પોતાના સ્વરૂપની ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી છે. ગમે ત્યાંથી સ્વરૂપ પ્રાપ્ત કરો, આત્મા મેળવો. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી, ગમે ત્યાંથી પડે, ગમે ત્યાંથી પણ મેળવો. આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ અભિપ્રાય છે. એનો હેતુ શું કરવું છે? એક જ લક્ષ્ય કે મારે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. તો ગમે ત્યાંથી મળે ત્યાંથી લેવું. તો ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી. બધા ધર્મોમાં આત્માની વાત છે. મારું જે ખરું સ્વરૂપ છે તે ગમે ત્યાંથી પ્રાપ્ત થવું. ગમે ત્યાંથી પણ પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. મને સાચા પુરુષ મળો. ઈચ્છા શું રાખવી? સાચા પુરુષ મળો. દેખાતા બહારથી બાવા એ નહીં, સાચા પુરુષ મળો.
પણ જેવું જોયું તો મળી ને હોતું. 500 રૂપિયાનો જોટો ધોતિયાનો મળે ને 60 રૂપિયાનો મળે. જેવું હોય છે જેવું જ મળી રહે ને એના જેવું. એને ત્યાં તો કંઠી પહેરી હતી ગુરુની, બસ કેવું કંઠી પછી ચાલવું છે. ત્યાં જેવા જેવા જેવું તેવું મળે. પણ જેને સાચું જોઈતું હોય ખોટે નારી જાય. જેને પીપાસા હો અમૃત પાનની કિમ બળદેવીશ પાન. અમૃતની તરસ છે એને ઝેર પીધે તરસ ના છીપે, એનું મન કબૂલ ના કરે. મારે જોઈએ છે આ નોય શાંતિ પમાડે તેના સંત કહીએ. મને સાચા પુરુષ મળો ને મારું કલ્યાણ થાવ એ ભાવના કરવાની છે. જ્ઞાની મળ્યા પછી આપણા પૂર્વના બધા અભિપ્રાયો પૂર્વગ્રહ મૂકી દેવા. પછી એ કે સાચું તો પરીક્ષા કરવા દવી નહીં, એનું ધાકડે ધાકડ માન્ય. પણ ગુરુ કરતા પહેલા પરીક્ષા કરજો. પછી ગુરુ કર્યા પછી પરીક્ષા નહીં. પછી તો એ કે કરવું, ઊભો થા, બેસી થા, અંગૂઠા પકડ, પાઠી પર ઊભો થા. કેમ તમે શિક્ષા કરો છો કેમ તેમ નહીં, પછી તે કે જ કરવાનું. કુએ પડતો કુએ પડવાનું, કુએ નાખે નહીં. એ તો આપણું હિત જ કરતા હોય અને ના મનાય. ગુરુજી કે અમેલ કરજે, આ મન નહીં ભાવ ભાવ તો એવું ખાવાનું કે છે, પણ તારા હિતમાં કે છે. ગુરુ મળ્યા પછી એનું ધાકડે ધાકડ માન કરવાનું, આપણી બુદ્ધિને બાજુ મૂકી દેવાની. તો પાછું કસવા જાય છે. કસવાનું કેવું હતું પહેલા, પરણ્યા પછી તું આવી છું એમ કેવું પહેલાથી ચોક્કસ કરવું હતું. સત્પુરુષ ઓળખી નથી તે શું ઓળખવાના? તમારું ભાગ્ય હોય તો સત્પુરુષ તમને મળે. જૈન સંબંધી સુરક્ષા ભૂલી જજો. બધું ભૂલી હું કઈ જાણતો નથી એમ કરવાનું છે. ગુરુ જાણે. તમને તમારી બુદ્ધિ સાચું લાગતું હોય, જ્ઞાની કે જૂઠું મૂકી દેવાનું. તમારા આત્માનું કલ્યાણ જેથી થાય તે કરવું. જે સાચું છે તેથી જ સાચું પ્રાપ્ત થાય છે. ખોટાથી સાચું પ્રાપ્ત થાય નહીં. એ તો કેળ ઉપર કેળો થાય અને કૂચ ઉપર તો ફાફડા થાય, ખંજૂરી થાય. જેવું બી તેવું મળ ઉપર ફળો હોય. ખોટામાંથી સાચું ક્યાંથી નીકળે? ખોટાથી સાચું પ્રાપ્ત થાય નહીં. જેના બોધથી પોતાનો આત્મા પ્રાપ્ત થાય તે જ કાર્ય છે. નિર્દોષ નરનું કથન માનો તે જણે અનુભવી. જેનાથી આપણું હિત થાય તે કરવું. માટે કૃપાએ કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ સજીનો ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના એના આત્મવિચાર.
આ તો વિવરણ વાંચ્યું પણ મૂળ નો હમ. આ પત્રનો મૂળ હેતુ તો જુદો જ છે. કૃપાઉદેવને આ કૃપાઉદેવને સાતો ધર્મ મહાવીર સ્વામીનો બધા શાસ્ત્રો વાંચ્યા પછી નક્કી થયું તે સાતો ધર્મને ફેલાવવો હતો, ભગવાને સ્થાપેલો જ છે. તો એકલા હાથે તો શું બને? ચુનંદા માણસો ભેગા કરવા હતા, જેની શક્તિ અદ્ભુત હોય. તે કૃપા તે વખતે એમની નજરમાં જે પુરુષો જણાયા એને ખેંચવા માટે પ્રયત્ન કર્યો છે. એક તો ચતુર્ બેતર એમના બનેવી, જો એ આવે તો મને આ ધર્મ પ્રચારમાં મદદ થાય. તેમાં લખ્યું ને, તમે મારા શિષ્યોમાં અગ્રેસર થજો. પણ એમના છટકામાં ના આવ્યા. બીજી નજર હતી અંબારામ. ધર્મજના સાધુ હતા, કબીરપંથી. એ પણ ઘણા હોશિયાર હતા. એને આ તરફ વાળવા માટે અંબાલાલને કહીને સમજાને મોકલ્યા, અમારી વાત કરજો, પણ નામ ના પાડશો. પણ એ અંબારામ પણ કૃપાનો છડકામ ના આવ્યા. પછી તે વખતે સાક્ષર મનસુખ સુરરામ તે અધ્યાત્મ બધું લખતા હતા. કૃપાએ ત્યાં નજર કરી તો પહેલા તો શું વાત કરી? મારે તમારી પાસે બ્રહ્મ વિદ્યા જાણવી છે. જાણવી છે ને જણાવવી છે. એટલે પછી પહેલી તો વાત કરી, પછી ધીરે ધીરે ધનની વાત કરવા લાગ્યા. એ કૃપાના છટકામ ના આવ્યા. પછી છેવટે સૌભાગ્યભાઈ મળ્યા, ડોહો. વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર થવું, તમારે ધંધો ચાલવાનો છે. આ પત્ર વ્યવહાર છે ને, મૂળ હેતુ તો કૃપાદેવનો મનસુખરામને પોતાના તરફ ખેંચી સાતો ધર્મ પ્રવર્તાવવા માટે આ ચુનંદા માણસો ભેગા કરવા હતા. અષ્ટક અને યોગ બિંદુ એ નામના બે પુસ્તકો આ સાથે આપની દ્રષ્ટિ નીકળી જવા હું મોકલું છું. યોગ બંધુનું બીજું પાનું શોધતો મળી શક્યું નથી, તો પણ બાકીનો ભાગ સમજી શકાય તેવું હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. યોગ દ્રષ્ટિ સમુદાય પાછળથી મોકલીશ. રમાત આવી ગઈ કે ફરી બદ્રાચાર્ય લખેલું. પરમ તત્વને સામાન્ય બોધ ઉતારવા દેવાને હરિભદ્રાચાર્યની ચૌથકડી સ્તુત્ય છે. હરિભદ્રાચાર્ય કેવું સરસ લખ્યું કે પરમ તત્વને સામાન્ય ઉતાર દેવાની હરિભદ્રાચાર્યની ચૌથકડી સ્તુત્ય છે. હરિભદ્રાચાર્ય જૈનોમાં મહાન પુરુષ થઈ ગયા, યુગ પુરુષ જેવા. મૂળ બ્રાહ્મણ હતા, જૈન સાધુ થયેલા. પછી જૈનમાં, બ્રાહ્મણમાં, બૌદ્ધમાં હાથ પર ગયા, પાછા આવ્યા. પછી નક્કી થયું કે જૈન ધર્મ સાચો છે.
એમને માની લીધું નથી. 7 ગરણે ગાળીને પછી પીધું. કોઈ સ્તરે ખંડન મનન ભાગ સાપેક્ષ છે. ખંડન મનન લેખાય છે પણ તે સાપેક્ષ. તે ભણી આપની દ્રષ્ટિને હોવાથી મને કલ્યાણ છે. ખંડન મનન કદાચ દેખાય છે તે દોષો નહીં. આત્માની વાત કરતે જોજો ને. અથતી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવાથી મારા પર કૃપા થશે. એ તમને પુસ્તક મોકલ્યું યોગ દ્રષ્ટિ સમુચાય પહેલેથી છેડ સુધી વાંચજો મહેરબાની કરી. તમે પહેલેથી છેડ સુધી વાંચો ને તો મારી પર કૃપા કરી લો. વાંચે તેને ફાયદો કૃપા દો. કેટલા વિનયથી વાત કરી છે. અથતી સુધી અવલોકન કરવાનો વખત મેળવાથી મારા પર એક કૃપા થશે. જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી એનું આગળ ખંડન કરી ગયા છે. જૈન દર્શન નાસ્તિક નથી. જૈન દર્શન આસ્તિક છે. આસ્તિક છે એટલે જે વસ્તુ છે એને માને છે, નથી એમ નથી માનતા. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. એ જે માને તે આસ્તિક. પણ આત્માને ન માનતો નાસ્તિક છે, છતાં ન માને. હવે બીજા લોકોની વ્યાખ્યા શું છે નાસ્તિકની? જગત કરતા ન માને તે નાસ્તિક. જગત કરતા તો ભગવાન એ કઈ કરે નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ઈશ્વર ખરા. ઈશ્વર આ બધી જગતની દખલમાં પડે નહીં. એટલે જેનો શું કે છે જગત કરતા નથી. જગત એની મેળે છે, સતત છે. કેવું જૈન દર્શન? મોક્ષના અખંડ ઉપદેશને કરતું. અખંડ ઉપદેશ મોક્ષને વિશે. એ અખંડ ઉપદેશ મોક્ષનો કર્યો હોય તો જૈનોએ. અને વાસ્તવિક તત્વમાં તેની શ્રદ્ધા. વાસ્તવિક એટલે છે જે તત્વ છે એની એને એમાં શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી તેનો આગળ ખંડન કરી ગયા છે. ખંડન કરી ગયા છે તો નાસ્તિક છે. લોકો વિચાર વગર માની બેઠા. શાસ્ત્ર વાંચ્યા વગર બ્રાહ્મણોએ કહ્યું કે નાસ્તિક નાસ્તિક નાસ્તિક. પણ કેમ? વિચાર નથી કર્યો. એ જ પાછું તે એની જોડે કોઈ માન જ્ઞાની હોય ત્યારે કાન પડ્યું પકડાવ્યું છે કૃપાદેવ મેં તરફ રૂપરામ ને એ વાત અમે કરીશું. નાસ્તિક કહીને જૈન ધર્મ સાચો હોવા છતાં એના પ્રત્યે ઘૃણા નફરત જણાવી ને કોઈ ધર્મ તરફ આવે જ નહીં. તે એમના જે ખોટા ધર્મના લોકો વળગે અને આ બધ ના આવે કે જૈન તો નાસ્તિક છે. બસ ભલા કઈ ગયા પછી શું કેવું? શંકરાચાર્ય, દયાનંદ સરસ્વતી એવા પણ કઈ ગયા જૈન नास्तिक से. वो चार वाक में से उत्पन्न हुआ है. मोरे बोलता विचार करो, बोल नाख्યું. કેમ?
એમનો મિથ્યા સ્થાપેલો ધર્મ જૂઠો પડે એટલે આ સાતાને જૂઠું કહ્યું. જૈન ધર્મ નાસ્તિક નથી, આસ્તિક છે. પછી લોકો તો આ ધર્મ આવે નહીં તે આપણે ભડકાયા. એ તો નાસ્તિક ધર્મ થતા ના જવાય. અમે કોણ જોડે આ બાજુ આવ્યા? ક્ષેત્રે અમને હકડો હોય પાટીદાર ગોળિયા ને વૈષ્ણવ ધર્મ એમાં હતા. એક બે નહીં, આમાં 33 કરોડ દેવ હતા. મેંડી ને ખોડિયા ને અંબાજી ને કાળકા ને આ ડોહાએ આગા શાસ્ત્ર થાપ્યો. જૈનનું નામ નહીં, આમાં દવા લાગ્યા તો. પણ જૈન વાત કરે તારે ને નવકાર મંત્રી ના સંભળાયો ને તો પડકીને પાછા આવત. એટલે તો જૈન ધર્મ છે. છેતરાડો હોય એમ નતો. વર્ષો સુધી ખબર ના પડે કે જૈન ધર્મ છે. કબીર નો પ્રીતોનો ભજન ગાય તો ગાવા દીધો, રાત્રે ખાય તો ખાવા દીધું, કંદમૂળે ખાવા દીધો. અને લોકોને ભક્તિ કરાવે. અને નવકાર મંત્ર ને મંત્ર પર સજાતો રૂપ આપ્યો. જૈન ધર્મ નહીં, બાપાનો ધર્મ, બાપાનું મંદિર, બાપાનો આશ્રમ. જૈન શબ્દ જ વર્ષો પછી જાણ્યો. આ બોરી પાટીદારની પ્રજા તો વળી ગઈ. એક બે નહીં, 3 લાખ માણસ. પછી વર્ષો ગયા એ પ્રભુશ્રે ફેર્યું. પછી આ તો જૈન ધર્મ. તારી 8 વર્ષે વાત કરી તે રાત્રે ના ખવાય, કંદમૂળ ના ખવાય, અમેલ કરવા પડશે. આ ક્યાં જવું? અમારે તો દશા શું થઈ? પાણી પીધા પછી ઘર પૂછવા વાળો હોય કોનું ઘર? તો વટ પેલો ગયો. શું થાય? પેલા જરાય વાત ના કરી કે જૈન ધર્મ છે. ભક્તિ કરાઈ. અને પ્રતિમા કેટલા વર્ષે તો આવી તે પેલા મલાલ કે છે ને કાવીઠાવાળા પેલા, એટલે આ તો જૈન ધર્મ નીકળ્યો. કશું કરે કે બાપાએ કર્યું કરવા. પછી ક્યાં જાય? વટલાયા. ભેંસને ખીલે ના આવતી હોય ને, લીલી ચારનો કલ્લો ધરીએ ને, ટેકાથી ખીલે આવે. પછી ઓકર ચડાવે. ડફણો મારે ક્યાં જાય? એવાડું હે ખીલે મોદી ડફણો મારે અમ નતો જઈએ ક્યો વટલાયા અમને. ને પહેલા તારે નવકાર ઊભો ના રહે કોઈ. જૈન ધર્મ નાસ્તિક કયો છે એ લોકોએ, બ્રાહ્મણોએ. કેમ? એમનું તૂટી જાય. પછી આ સાતાની જોડે મેળવે તો તૂટી જાય. એટલે આ બાદ જોવાનો વિચાર નહીં કરવાનો, જવાય જ નહીં. તો ઘાટકો પર હતો ને, વચ્ચે સોમનાથનું મંદિર આવે. તે કોક ઊભો રહ્યો જઈને તમે કહો પેલા મંદિરમાં શ્રીનાથ કહેતો હે બાપરે તો જૈન ધર્મ છે, નાસ્તિક તો જવાતું છે. જૈનો ને નાસ્તિક માની બેઠેલા લોકો. અને શીખવાડેલું બધા એવું. મોટા મોટા આચાર્યોએ પણ હસ્તિના તાડમાનો પી ન ગચ્છે જૈન મંદિરમ.
આથી માર માર કરતો આવ્યો હોય તો પગતરે ચગદઈને મરી જજો, અપાથરે ઓટલે ના ચડશો. ચગદે જવું સારું, પણ જૈન ધર્મ પાડવો. વળી આચાર્યોએ શું કહ્યું? વૈષ્ણવના આચાર્યો હું તો સમજાયું, સ્વધર્મે નિધર્મ શ્રેય, પરધર્મે ભયાવહ. શ્રી કૃષ્ણ તો સૌરોધ કર્યો હતો, પણ આચાર્ય અવરોધ કર્યો અમને અમારી આગળ. શ્રી કૃષ્ણ કહ્યું સ્વધર્મે નિધર્મ. સ્વધર્મ એટલે આત્મ સ્વભાવ, દયા, શાંતિ એવા સારા ગુણો, એ સ્વધર્મ. પરધર્મ એટલે ક્રોધાદી ભાવ. પણ આ તો ફેરલ કર, સ્વધર્મ એટલે પોતાનો સંપ્રદાય, સ્વામિનારાયણનો કે વૈષ્ણવનો, એમ મરી જવું. પરધર્મે ભયા એટલે જૈન ધર્મ ના સ્વીકારવું, અવળું અર્થ કર્યો. એમ નાસ્તિક છે, પરધર્મ છે, આવું બધું શીખવીને આવું થયું. આ વિશે ઘણું લખ્યું કૃપાદેવે, મોક્ષપાળામાં પાઠોમાં ઘણું લખ્યું. वो तो 4 वाक में उत्पन्न हुआ है. नासिक એ ઉપનામથી જેનું આગળ ખંડન કરી ગયા છે, યથાર્થ થયું નથી. એ આપણે દ્રષ્ટિમાં આવી જવાનું પરાય બનશે. તેથી પેલું કાઢો 666મું પાન. 666મું પાન. હા, ઉપદેશ નો અધમાં છે. 666મું પાન. હા, ઉપદેશ નો અધમાં છે. ઉપદેશ નો અર્થ છે. હજુ ઉપદેશ થાય એની પહેલાનો અર્થ. હા રે વાંચો જો 10મું. 666 જો કેવી લોકોને મોટા મોટા ભણેલા પંડિતોએ પણ અબરે માર્ગે લોકો ચડાયા, દલપતરામ જેવા ચડાયા છે. તો શું કેવું હવે? દલપતરામના કવિતામાં સ્થાનકવાસી સાધુને બહુ ભોગવાયા છે. અપાથે અંધારું જતી ઢોળિયા કેરા ઉતારી. અંદર બીજે નહીં, અપાથું તને દેખાયું. જતી ઢોળિયા કે કેવા ગંદા ઢોળિયાના સાધુ જેવા નાય નહીં, બીજું કે ના દેખાયું. આ કેટલું હાડો હાર એના પ્રત્યે દ્વેષ છે, જૈન પ્રત્યે. આ ભારત વર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ એમ મૈબતરામ રૂપરામ કહેતા લખતા. 10 વર્ષ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું, પ્રશ્ન: ભાઈ, જૈન ધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણી હિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમાદિનો બોધ કરે છે? મૈપતરામે ઉત્તર આપ્યો, હા. બીજું હા કે ના છે, બીજું છે જ નહીં પાસે દલીલ કે કૃપાદેવ જેવા આગળ બોલો. પ્રશ્ન: ભાઈ, જૈન ધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળ કપટ, વિરુદ્ધ આહાર વિહાર, મોજ શોખ, વિષય લાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે? આ ખોટાનો નિષેધ કરે છે ચંદ્રા. મૈપતરામે ઉત્તર આપ્યો, હા. પ્રશ્ન: દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણી હિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવા શુદ્ધ સાદા આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત
એવા હિંસા, અસત્ય, કુસમ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર મનને અશક્ત કરે એવા વિરુદ્ધ આહાર વિહાર, વ્યસન, મોજશોખ, આળસ, પ્રમાદ આદિથી મહિપતરામે ઉત્તર આપ્યો. બીજાથી અર્થાત વિપરીત એવા હિંસા, અસત્ય, કુસમ, પ્રમાદ આદિથી. પ્રશ્ન: ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઉલટા એવા અહિંસા, સત્ય, સંપ, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી થાય? મહિપતરામે ઉત્તર આપ્યો હા. પ્રશ્ન: ત્યારે જૈન ધર્મ દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો? મહિપતરામે ઉત્તર આપ્યો ભાઈ, હું કબૂલ કરું છું કે જૈન ધર્મ જેથી દેશની ઉન્નતિ થાય એવા સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતા સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી મેળ્યું. મહિપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્ય શોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઉતરવું જોઈએ. એ જૈન ધર્મ નાસ્તિક છે એમ લોકો વગર વિચારે ભોગવ્યો છે ધર્મ. બોલો. નાસ્તિક એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી. એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાય બનશે. તેથી જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. જૈન ધર્મ સાચો છે કહું છું. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તે તાવ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. અમારે તો આત્મિક થાય એ કરવું છે. એક જગ્યાએ લખે કૃપા દે, તું ગમે તે ધર્મ પાળતો હો, તેઓનો પક્ષપાત નથી, જેથી સંસાર મળ નાશ પામે તે રાહને તું સેવજે. આપણું કામ શું છે? મુખ મેળવવાનું. મમ્મમ સાથે કામ છે, ટપટપ સાથે. ટપટપ ભલે ના મમ્મમ છે ને બસ. આટલું કહીને પછું તો મૂળ તો કૃપાને જ કેવું છે કે ભગવાન વિતરાગે કોઈ તે સાચું છે. એ કઈ કારણથી કઈ જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે. કેવું પવિત્ર એટલે સાચું, ભૂલ વગરનું. એમ કહેવાની આજ્ઞા લઉં છું. એ માત્ર જે વસ્તુ રૂપે વાત સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કેવી એમ સમજીને, આટલું સમજીને કહું છું જૈન ધર્મ એ પવિત્ર દર્શન છે. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે. એક જ વાટ કઈ? રાગદ્વેષ મૂકો, વિષય કશાય મૂકો. આ એક જ માર્ગ. પછી લુગડો ગમે તેવો પહેરો, પગમાં પહેરો, દોડો પહેરો. રાગદ્વેષ મૂકશો તો છૂટકો છે. લુગડો બદલે નહીં. રોજ માળા ફેરવે પણ કપટ ભાવ ના છોડે તો માળા શું કરે? રોજ મંદિરમાં જાય, તીરણ ટપકા કરે પણ ખોટા વ્યસન ના છોડે, શીતે મુક્તિ થાય. બહારથી સહેલું સહેલું કરાય છે, અંદરના ખોટા ભાવ છૂટતા નથી.
મંદિરમાં જાય તોય ખોટા ભાવ લઈને ભક્તિનો ભાવ નહીં, પ્રેમ નહીં, તેઓ ભગવાનની પૂજા કરતો તો ચિત્ત ઘરમાં હોય, પ્રભુ તને પ્રસન્ન કેમ થાય? તારા દિલનો કપટ ન વધાય. સાચો માર્ગ વિતરાગનો છે. ભગવાન મહાવીરનો આ તો નામ જોગી ઉડી છે. બીજો કોઈ આ આત્માની સાચી વસ્તુ કહી શક્યો નથી. બીજાએ કહ્યું છે, આવું સંપૂર્ણ પવિત્ર નથી કહ્યું. પૂરેપૂરો સાચો માર્ગ હોય તો મહાવીરનો. અને આગળ એ મહાવીરનો માર્ગ આ પાંચમારામાં કોઈ કહી શકો તો પરમ કૃપાદેવ અમે તેના અનુયાયી સાચા છીએ, ખરેખરા છીએ. આટલું ચોખ્ખું કહ્યું છે તો હજુ ભટકે છે. આ ભટકેલા પાછળ કા ભટકો છો? જૈનને નામે પણ આજે લોચા વળ્યા છે. જેના જૈનનું એક જરાક અંશ નથી એવા પોતાના જૈન કેવડાવે છે. આચારનો ભ્રષ્ટ, વિચારના લુચ્ચા, તે પાછા અમે જૈન ધર્મ છે. શું થયું? કોની પાસે જવું? બીજી તો બિચારો નવીન ચંદ્રાનંદ જીન શું કરે? જીવ નવીન ઉપદેશ પણ તહેવારે એટલે સારું કર્યું, પ્રકાર ચોખ્ખું કર્યું, બીજેથી નહીં. કોક જણ કે અભિમાન નહીં, દયાથી કહ્યું છે. રખડી મરશો નકામાં. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટે તર્યા છે. તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન, તેની અનુસારણી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા, રાગદ્વેષ અને મોહ વગરની દશા. શું કહ્યું? રાગદ્વેષ ને મોહ છૂટે એનો મોક્ષ થાય. ભૂતકાળમાં જેણે રાગદ્વેષ છોડ્યા તે મોક્ષ ગયા. આજે પણ રાગદ્વેષ મુકશે તે મોક્ષ જશે. ભવિષ્યમાં પણ તેમ જ. પછી નહીં જૈન નામ ધરાવો કે ના ધરાવો, વાર્ષિક આત્મજ્ઞાન વાર્ષિક જેવું છે તેવું, અને તેની અનુસારણી આત્મા પ્રાપ્ત થાય એવું ચારિત્ર, એવી ક્રિયાઓ. પછી વાતો આત્માની કરે. દયા રાખવી જોઈએ, અને દયાનો મેળું નહીં. મોડે વાતો કરી લોકો છેતરવાના. વાર્ષિક આત્મજ્ઞાન તેની અનુસારીણી દેહથી તે પર સત્ક્રિયા. આખી જિંદગી સદાચાર, મોડે બોલે કરવાનું નહીં, કહેતા પણ કરતા નહીં, મુક્કા બડા લબાડ.
સાચું ખરું, પણ તું આચરતો નથી ને શું થાય? કેવી એને અનુસરણી બે સ્થિતિ પર્યંત આખી જિંદગી સદાચાર. સદાચારને લોકો શું માને છે? જૈન ધર્મના બાહ્ય ક્રિયાકોણ એ નહીં. ક્રોધાદી ભાવનો અભાવ, વિષય કશાઓ ટાળવાના, મોસક મૂકવાની, વ્યસનો છોડવાના, મોહ મૂકવો પડશે, કુટેવો છોડવી પડશે. નાનું સરખું એક કુલક્ષણ છોડવા તૈયાર નથી. મારે મોક્ષ જોઈએ નહીં. એક સદગુણ પણ હું બતાવું છું. કોકની પાસે જવું હોય, મોટાની પાસે કોકનું કાગળ લઈને જવું પડે. નહીં તો કદી બોના કેમ આવ્યા છે? ફરણભાઈ લોટો મોકલો તમારો. ને તેને ઘેર જવાય એમને મોટા તો કઈ કે નાનું મોટું માનું જોઈએ ને. એ કઈ વ્રત નહીં, બસ 24 કલાક મોડું છૂટું. એકાદ વ્રત હોય તો કહેવાય કે ના આટલું મેં લીધેલું છે. નહીં એ કે સદગુણ મુખ બતાવું છું. નાનામાં નાનું પણ એક વ્રત તો લ્યો તો શું થાય? વિરતિમાં આવ્યો કે રાત્રિ ભોજન નથી કરવું, કંગુ નથી જ ખાવું, અથવા મધ નથી વાપરવું. તે પોતાની મેળે નહીં, જ્ઞાની પાસે એ તો ફરીએ જાય. કંદનું નથી કહું, પોત નક્કી કર્યું, પછી મળતા ડુંગર ભજન ખાઈ લે. જ્ઞાનીની પાસે તમે વ્રત લ્યો અને પાડો. શું કહ્યું? તેને અનુસારણી વાસ્તવિક આત્મજ્ઞાન ને તેને અનુસારણી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા, જીવતા સુધી. આવ ઘેડો થયો ને એટલે શું કરું? બટાકા ખાવા પડશે મરતા સુધી. શરણ ધીરજ નથી, મરણ સુધી ને છેક. પોબોયનો રાગ નથી. આપણે જોઈતું હોય તો પ્રયત્ન કરવો પડે. મોક્ષોને કેની મેળ આવી જશે? ઘણી મહેનત માંગે પણ ઘણી મહેનત અઘરી નથી. તો એને ઈચ્છા થઈ તો મુખ્ય અંતરાય તો આ જીવનો અનિશ્ચય છે. હજુ નિશ્ચય નથી. મોક્ષ જવું છે એમ તો સંસાર જોઈએ છે. માત્ર છોકરા હો, પૈસા હો, બૈરમ હો, બંગલા હો, સત્ક્રિયા કે રાગ દ્વેષ અને મોહ વગરની ક્રિયા. રાગ દ્વેષ ગયા એમનો મોક્ષ. અહીંથી જ મોક્ષ તો નહીં. ઈશ્વર પ્રાગ ભરા ત્યાર પછી છે. તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. કૃપાદેવ પોતાનો અભિપ્રાય આપ્યો. આત્મજ્ઞાન માટે પાછી તેવી ક્રિયા, સતજ્ઞાન, સત્ક્રિયા, સદાચાર એ પુરુષો તર્યા છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંથી ન્યૂનાધિકતા પાત્ર છે. ભૂલચૂક માફ કરજો.
વી રાયચંદ વિનયપૂર્વક પ્રણામ. વિનયપૂર્વક પ્રણામ કરે છે. પહેલા તો કૃપા એવા પત્રો લખ્યા, આપની પાસેની બ્રહ્મ વિદ્યાનું માર મેળવવી છે. આ તો બ્રહ્મ વિદ્યા એની પીરસત પાછા. હેતુ શું હતો ફરી કહું, આ માણસ સાક્ષર અને તત્વજ્ઞાનનું બધું લખતા હતા, અને આવો માણસ આપણામાં ટોળામાં આવે તો સાતા ધર્મનો ઉદ્ધાર થાય. હજુ આ હેતુ લોકોએ પકડ્યો નથી કે કૃપાજી પાસે જ્ઞાન મેળવતા કે છે કે જૈન ધર્મ ખંડન કોઈ યોગ નથી. જૈન ધર્મ સાચો છે મારો અભિપ્રાય છે.